મા બાપની સેવા માં લાગી ગયો હતો. મા બાપની તબિયત જરા સ્થિર હતી. ઘણા સમય થયા મા બાપની સેવા કરતો હતો. ત્યારે ટીકમજી પોતે વિચાર કરે છે કે પુંડલિક મારો કેવો ભક્ત છે, મા બાપની સેવા કરી રહ્યો છે. તો રાત્રે 12 વાગે ભગવાન ટીકમજી પ્રવેશ થઈ ગયા. ટીકમને સાથ પાડે છે ભગવાન. તો પુંડલિક ભક્ત કહે છે કે પ્રભુજી, હું મારા માતા પિતાની સેવાની છું. મારા માતા પિતાની સેવા જ્યાં સુધી ના કરું ત્યાં સુધી ના ઈટ પર ઉગાડો પ્રભુ. ત્યારે પરમાત્મા પોતે ઈટની ઉપર ઉગાડે. તો મા બાપનું આટલું બધું હતી માન છે. ત્યારે પૈસા ખર્ચા બધું મળે પણ કોઈને મા બાપ મળતા નથી. મા બાપની જે સેવા ના કરે એ પુત્ર આ સંસારના તમામ મતલબમાં ખૂણે ખૂણે જો ભટકે તો પણ સુખી થવાનો કરવાનો માર્ગ કોઈને નથી મળતો. મા પિતાને જેને કહ્યા એને દુનિયા બધી કરી લીધી. આવા પ્રસંગોમાં તમે જે લાભ લેવો તો ધન્યવાદ છે. પણ આનું કઈ ટાઈમ રહસ્ય જાણીને તમે એને ત્યાગ ના કરી શકો. સંત કદાચ તમને જો મળતા હોય, આવા શબ્દોનો જો ઉચ્ચાર કરતા હોય તો તેના કેટલા જન્મનું તપસ્યા હોય, કેટલું કર્મ હોય, ત્યારે આ ઉપદેશ જાણી શકીએ છીએ. ત્યારે આનું વ્યર્થ ના જાય એવું તમે કરો. સાંભળો, પેલું કે પાણીમાં ઢોર નાતું હોય કે બગાડે બહાર બેઠ્યો હોય, જ્યાં પાણીમાં હોય ત્યાં કઈ નથી. પાણીમાં જે ઢોર નીકળી જાય એટલે બગાડે પાછી ચોતું નથી. હવે આ તમારી અંદર આશા પુરુષ એવું કઈ નથી જાણે. થોડુંક થોડું ખબર વગર છે, કામ કરું, લાલચ, આ મારું અઠવાડિયા જાય, આ મારું આવું નહીં. એટલે કદાચ તમે આ રહેવ ત્યાં નથી ના પછી અહીંથી ઉઠીને પડે ગયા એટલે બધી ચિંતાઓ તમારી અંદર ઉમાઈ જાય. આશાઓ, તૃષ્ણાઓ, ફલાણો, ઢીકણું. એટલે એમ બધા એ બધું કાઢી નાખો. પરમાત્માએ માનવ દેહ દુર્લભ આપ્યો. દેવ લોકો પણ પરમાત્મા પાસે માગે છે તો પરમાત્મા એને ના પાડે છે કે દેવો તમે ગણવા જાય તો પુણ્ય કરી અને પુણ્ય કરીને તમે સ્વર્ગ પામ્યા. માનવ દેહ તો જેને 84 ભોગવીને આવેલા એને માનવ દેહ આપવામાં આવે છે, તમને આપવામાં નથી આવતું. ત્યાં દેવોને પણ માનવ દેહ ભગવાને અંદર નથી આપી. કે માનવ દેહ કેટલું દુર્લભ છે કે ભગવાન ખુદ એમ પર હજાર તો માણસનો અવતાર લઈને આવે છે. ત્યારે માણસ એમ કરવા જાય તો વિચાર નથી કરતું કે મને માણસનો અવતાર કેમ આપ્યો, હું કરવા આપ્યો, એ વિચાર નથી કરતો. અને બીજું ત્રીજું મતલબમાં એમ કરવા જાય તો વિચારમાં લાવી દે. એમ કરવા જાય તો સોના, ચાંદી, હીરા, બગીચા, બગલા, તમારું ધન, તિજોરી, તમારા સોના, ચાંદી, હીરા મોતી તમારી સાથે શું આવવાનું? આ શરીરની સાથે મતલબ વસ્ત્ર પર નથી જતું. અને ઘરેણા પર કાઢે છે હગાવાલા અને રડીને મતલબમાં 12 દાડા 13 દાડા બધા તાળા તો થઈ જાય. તમારું કોણ સગું છે, કોણ વાલું છે, કોણ માં છે, કોણ બાપ છે. પણ એક બનવા જાય તો એક માં અને બાપ. મા બાપને જેને તજે તો દુનિયાની અંદર મતલબમાં દુનિયાની કોઈ ગમે તે દેવતાઓને ભજે
તો કોઈ ભજે તેને કોઈ જોતું નથી. એટલે મા બાપ એ પરમાત્માનું રૂપ છે, સાક્ષાત્કાર. જો મા બાપ ના હોત તો આ સંસાર કેવી ના બને. માતા અને પિતા આ બે શબ્દ છે. જો પિતા કહે અને માતા કહે આ શબ્દ પરમાત્માને વપરાયેલા છે. એને આગળ પાછળ હતા તે ભગવાને એમ જોડાણ કરી દીધા છે. એટલે મા અને બાપ એ ભગવાનનું રૂપ છે. સંત થવું હોય, ભક્ત થવું હોય, જ્ઞાની થવું હોય, મુનિ થવું હોય અને આ સંસારમાંથી પાર થઈ જવું હોય તો કદાચ શરીરની અંદર મતલબમાં આ બધા કચરા પેટીવાળા ગુણો કાઢ નાખવા પડે. કચરા પેટીવાળા ગુણો બેસવા જતા નથી. રાત્રે ઊંઘીએ ત્યારે ચાચડ માખડ આપણને હરવડ આખી રાત ઊંઘાડે મારે તે આઈ મતલબમાંથી બેસવા નથી દેતા. એટલે એમ કરવા કે હેમ કરીને તેમ કરે હેમ કરે પેલું સાંભળવા નથી દીધા. જો સાંભળી જાય તો પેલો જ્ઞાની થઈ જાય તો એમ કરવા જાય તો અમને કોઈ છોડી દે. એટલે આ તત્વો એમ કરવા જાય સાંભળવા નથી દેતા. એમ કરાવે તેમ કરાવે એટલે ખરેખર એમ કરવા જાય તો મને એવું લાગે કે આ સમય તમને કાયમ મળશે. આ સમય તમને કાયમ મળશે એમ કરવા જાય તો આવો માનવ જન્મ તેમ કરવા જાય તો ફરી પાછો નથી મળતો. 9 લાખ જળ 14 લાખ પક્ષી 27 લાખ રૂકમણી 30 લાખ નથી. આ 84 લાખ અવતાર ભોગવીને પાછો માણસનો અવતાર આવે છે. ત્યારે એમ કરવા આજકાલના છોકરાઓ બૈરાના બની જાય. બૈરાવાના બની જાય ત્યારે પેલી માએ એમ બનવા દાદીના વેચીને એને પરણાવ્યો. એને પરણાવ્યો એટલે મોટો કર્યો અને એમ બનવા જાય ઢવડાયો પીવડાયો ખાડા કબૂચી નથી, લોહી દુહાણ નથી, મદર નથી, નૂતલ નથી, બધા નથી પસાર કરીને પરણાવ્યો. ત્યાં દાદી લાવી અને એમ બનવા જાય તો કંઈ પડતા. ત્યારે બહેરી એમ કહે છે કે તારા બાપને અંદર હું સેવા કરવા નથી. તારે જો મારે રાખવી હોય તો તારા બાપને પાંજરા પાડો મૂક્યા. તારા બાપને પાંજરા પાડો મૂક્યા તો હું તારી હાથે રમી કે નહીં રમ. ત્યારે વિચાર કરીશ કે હારી બહેરી મને ક્યારે મળે, કોઈ જગતમાં પાછી આવીને મળે. ત્યારે બાપને ગાળામાં બેહાઈને પાંજરા પાડો મૂકવા જાય. બોલો ત્યારે એમ ગણવા જાય તો બાઈ માણસના કીધા પ્રમાણે પુત્રએ મતલબમાં એમ બનવા જતો પોતાના બાપને પાંજરા પણમાં ગાળામાં બેસાડી મૂક્યો. ત્યારે એની જે પેટે પાટા બાંધી ને જે વેદના કરી તેના ગુણના બદલા કઈ આવો સંજોગ નવો સમય મેં નથી આપ્યો તો એમ કરવા લીધે ફોન એમના લાભ આપશે ને. જવાની ઉતાવળ ના કરો, ખાવાની ઉતાવળ ના કરો, કશી ઉતાવળ ના કરો. તમારી ભૂખ અને તરસ આનાથી નથી. તમે અનેક જાતના પકવાનો ખાઓ, તમારી ભૂખ તરસ નથી હલાવવાની. આ શબ્દનું તમે વચન કરો, આનાથી તમારી ભૂખ તરસ હલાવવાની.